ઝૂલો, લાલા ભગવાન માટે ગાદી, નાની નાની બુટી. કાના ભગવાન છે ને રેડી થઈ ગયા છે મસ્ત મજાના. કેમ છે યુટ્યુબ ફેમિલી? આઈ હોપ કે બધા મજામાં છે ને હું પણ એકદમ મજામાં છું. તો બધાને હરે કૃષ્ણ, રાધે રાધે. ફરી એકવાર સ્વાગત છે આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર. આજે છે ને હું કૃષ્ણા છે ને મહુવા આવ્યા છે. મહુવા એ માટે આવ્યા છે કેમ કે આજ છે જન્માષ્ટમી, કાનાજીનો જન્મદિવસ છે. તો બધાને જન્માષ્ટમીની હાર્દિક હાર્દિક શુભકામના. અને મહુવા એ માટે આવ્યા છે કેમ કે કાનાજી માટે છે ને એક સરસ મજાનો ઇન્દોરો, કપડાં અને શીશો ઘરની વસ્તુ ને એવું બધું લેવાનું છે. તો મહુવા આવ્યા છે. અને તો ધીમે ધીમે બધી કાનાજી માટે ખરીદી કરીએ. અને આજે અમારા ગામમાં છે ને કઈ રીતનો માહોલ હોય છે, કઈ રીતની જન્માષ્ટમીની ઉજવણી થાય છે એ બધું દેખાડવાનું છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને આજે છે ને મારો થોડોક અવાજ ડલ આવતો હોય છે કેમ કે ગુરુવારની રાત્રિના 12 વાગ્યાથી છે ને જન્માષ્ટમી પતે ને ત્યાં સુધીનું મારે છે ને નિરંજલા વર્ત છે. પાણી પણ નથી પીવાનો અને અન્નનો એકે દાણો પણ નથી લેવાનો. અવાજ થોડોક ડલ આવતો છે, સંભળાતું નહીં હોય તો એ બધું એડજસ્ટ કરી લેજો આજ માટે ખાલી. તો કાંઈ નહીં, બસ એટલું છે. અને આજે ગામમાં છે તો એ કઈ રીતનો માહોલ રહેશે અમારે જન્માષ્ટમીનું બધું દેખાડીશું. વ્લોગમાં એન્ડ સુધી બને રહેજો, કન્ટિન્યુ બને રહેજો. હવે હું કૃષ્ણા છે ને કાના માટે થોડીક શોપિંગ કરી લઈએ. તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો જો છે ને સરસ મજાના છે ને લાલા ભગવાનના વાઘા અને ઝૂલો ને એવું બધું લઈ લેજું છે. તો એ બધું છે ને તમને ઘરે જઈને દેખાડું. અહીંથી બધું લીધું છે. અમારા મહુવામાં બધું આવું રીતનું હોય છે લેવાનું. તો સરસ મજાનું બધું લઈ લીધું છે. હવે ઘરે નીકળીએ ને ઘરે જઈને તમને શું શું લીધું ને બધું બતાવું. ચાલો કન્ટિન્યુ. તો મિત્રો હવે આવી ગયા છે આપણે લાલા ભગવાન માટે હાર ને ફૂલ ને એવું થોડુંક વસ્તુ લેવા. તો હાર ને એવું બધું લઈ લઉં. તો હાર લઈ લે છે ને હવે નીકળીએ આપણે ઘરે. આપણે ફાઇનલી મિત્રો જો આપણે આવી ગયા છે આપણા સંજયભાઈની દુકાને, કેકની, પ્રતિક કેક શોપ. તો એને છે ને એક નાને છે ને કેક લઈ લઈ. શું છે સંજયભાઈ? જય દ્વારકાધીશ. એક હવે આપણે કેક જોવે છે નાનું અમથું કાના માટે. કાના માટે જો તો ખરી ઢગલા છે કાના માટે. ખાલી પસંદ કરો એટલે આપી દો. હા, એવડું મોટું નથી જોતું, ખાલી નાને એવું એક બનાવી જો. બનાવી દે હાલો, બીજું તો તમને ફરી ના પડે. હા કઈ કઈ હાલો કરો કરો કઈ. હાલો મિત્રો એક નાનું અમથું કેક લઈ લઈએ કાના માટે. આપણા સંજયભાઈ જો બનાવી દે એમ સરસ મજાનું. આમાંથી નહીં પણ આ નાનું બનાવવાનું ગયો એટલે મારે બીજી થોડીક વાર લાગશે. કાંઈ વાંધો નહીં, જેટલી વાર લાગે એટલી બનાવી જો તમે. બનાવી દે હાલો. ચાલો કેક બનાવી દઈએ. રેડી, કન્ટિન્યુ. તો મિત્રો જો સંજયભાઈને છે ને કેકનો ઓર્ડર દેવો પડ્યો કેમ કે એને એટલા બધા ઓર્ડર આવેલા છે ને તો એ કેક બનાવવા પડે એમ છે. તો જો અત્યારે છે ને કેક બનાવશે, પછી બપોરો કોના મને પાછો કોલ કરશે એટલે હું પાછો કેક લેવા આવી. તો અત્યારે એવું છે. તો હવે ઘરે ભાગી. રેડી, તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી જો મિત્રો અત્યારે આવી જશે ઘરે આપણી. ને જો હું લાવ્યા આવીશ હોય પહેલાં તમને દેખાડ્યું નથી તો જોઈ નાખી હું લાવ્યા આવીશ. ખોરો કૃષ્ણાબેન, ખોરો હું લાવ્યા બતાડો કાંઈ. સારો છે જોવો તો 300 રૂપિયા ભાવ બહુ હતા. તો જોવો મિત્રો આ લીધો છે ઝૂલો, આ લાલા ભગવાન માટે ગાદી, નાની નાની બુટી નહોતી ની તો આ બુટી લીધી છે. પછી આ હાથમાં પહેરવાના ઓલા કડા, આ લાલા ભગવાન માટે લીધો છે વાઘો, ત્યાં લીધું છે મુંગટ, ના અમારા છે લાલા ભગવાન. એટલું વસ્તુ લીધું છે, ફૂલ લીધું છે. અને હજી કેક આપણે હજી પછી છે ને લેવા જવાનું છે. સંજયભાઈ ફોન કરે ને ત્યારે અત્યારે જો એટલું વસ્તુ લેવા છે. તો હવે છે ને લાલા ભગવાનને સ્નાન કરાવી દઈએ ને એવું બધા મસ્ત મજાનું તૈયાર ને ડેકોરેશન એવું બધું કરી નાખ્યું. તો કાંઈ નહીં, સારું કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. કમેન્ટ કરો
છે. બસ રોવાય નહીં રોવાય નહીં રોવાય નહીં. જો આ લાલા ભગવાન છે ઝેંઝે કરી જો ઝેંઝે ઝેંઝે કરી દો ઝેંઝે. ફાઇનલી મિત્રો જો આપણા કાના ભગવાન છે ને રેડી થઈ ગયા છે મસ્ત મજાના. જો મસ્ત મજાના કેવા લાગે જરા કોમેન્ટ કરો. રાધે રાધે લખવાનું ભૂલતા નહીં, કેમ કે રાધે રાધે શબ્દ કાના માટે બહુ પ્રિય છે, એટલે રાધે રાધે લખતા જ જજો. અને કેવા લાગે જરી કોમેન્ટ કરો. આવું કંઈક કર્યું છે શણગાર મસ્ત મજાનું નાનું અમથું. અને અમારા કાના ભાઈ છે ને ક્યારના રોવે છે. જે કરી લે હવે, રોવાય નહીં. ઝેંઝેમાં છે ઝેંઝેમાં જો ઝેંઝે કરી લે તો કેવા મસ્ત લાગે. ઝેંઝે કરી લે કાના જો વાવા વેરા કેરા વાવા. તો દીદી કેમ કરે છે? દીદી જે કરી દો તો દીદી જો જે કરે જે કરી લે. A few moments later. ફાઇનલી મિત્રો જો આપણે પાછા રિટર્ન આવી ગયા છે પ્રતિક કેક શોપમાં. આપણે સંજયભાઈને કેકનો ઓર્ડર આપેલો હતો, તો એ લગભગ ઓર્ડર તો રેડી થઈ ગયો છે. તો સંજયભાઈ પછી જઈ અને કેક બેગ લઈને પછી પાછા રિટર્ન ઘરે થઈ જાય. તો અંદર જઈએ. ફાઇનલી જો મિત્રો કેક લઈ લીધું છે અને હવે આપણે સીધું નીકળીએ ઘર માટે. ફાઇનલી મિત્રો જો આપણે કેક લઈને આવી ગયા છે પાછા રિટર્ન હોમ સ્વીટ હોમ ઘરે. તો છે ને કેક છે ને આપણે ફ્રીજમાં મૂકી દઈએ. જીગાઈ નથી, જીગા કરી દો. કેક ફ્રીજમાં મૂકી દઈએ અને હવે આપણે કેક ખોલશું રાત્રે 12 વાગ્યા પછી મધ્યરાત્રિમાં કાનાનો બર્થડે સેલિબ્રેશન કરીએ ત્યારે. તો મૂકી દઈએ. ઓકે 6.5 hours later. તો ફાઇનલી મિત્રો જો આપણે કાનાજીનું છે ને બર્થડે સેલિબ્રેશન કરવાનું છે. તો અમારો જો લિટલ કાનોડો બીનો છે. હવે એ કેક કાપી નાખશે અને બધા ઘરના મસ્ત મજાનું ઝીણે એવું સેલિબ્રેશન કરી છે બધા ઘરના. તો એક સારી એવી કોમેન્ટ કરી નાખો અને કેક બેક કટિંગ કરી નાખી. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. મારો ફૂક મારો ફૂક મારો. એનું પ્રેશર ખાવા ફાઇનલી મિત્રો જો આપણે કૃષ્ણ ભગવાનનો છે ને નાને એવું બર્થડે એવું સેલિબ્રેશન કરી નાખ્યો છે. અને હવે આપણે છે ને રામજી મંદિરે જવાનું છે. આપણા ગામમાં કઈ રીતનો જે જન્માષ્ટમીની ઉજવણી કરે છે એ બધું જોવાનું છે. તો હજી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ને હવે આ કેક છે એ બધાને વિતરણ કરી દઈએ ઘરનામાં. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો.